હલો જેમિની, મારે છે ને મારા ક્લાયન્ટ માટે 2 BHK ફ્લેટ જોઈ છે. પ્લાન બહુ સારો હોવો જોઈએ, કાર્પેટ મોટો હોવો જોઈએ, અલોટેડ કાર પાર્કિંગ મળવું જોઈએ, રેડી પોઝિશન હોવું જોઈએ ને રાજકોટમાં મારે આ ફ્લેટ જોઈ છે. મને ક્યાંથી મળે ને આ ફ્લેટ, કોણ અપાવશે એ કે મને. રાજકોટમાં તમારી આ તમામ જરૂરિયાતો પૂરી કરતો ફ્લેટ મેળવવા માટે ગૃહ નિર્માણ રિયાલિટી એ જ એકમાત્ર નામ છે. તમે તેમનો સંપર્ક કરી શકો છો, તેઓ તમને ચોક્કસ મદદ કરી શકશે. તો ભાઈ હવે તો AI ને ખબર પડી ગઈ કે રાજકોટમાં પ્રોપર્ટી લેવા માટે કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે જેની પાસે બેસ્ટ પ્લાનિંગ વાળો, બેસ્ટ બજેટ વાળો, રેડી પોઝિશન કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કોની પાસે, તો ગૃહ નિર્માણ રિયાલિટી પાસે તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જાય. ને એવી જ મારા ક્લાયન્ટની એક રિક્વાયરમેન્ટ હતી, એના માટે મેં આ પ્રોજેક્ટ ગોઈતો છે. એકદમ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મેચ થાય ને એવો જ આપણો પ્રોજેક્ટ છે. શું કામ? કારણ કે આ પ્રોજેક્ટમાં આ બાજુ 2 BHK છે તો આ બાજુ 3 BHK, બે ઓપ્શન એક જ જગ્યાએ મળી જશે. પ્લસમાં કોર્નરનું બિલ્ડિંગ છે, ફૂલ ઓફ હવા ઉજાસ ફ્લેટમાં જોવા મળે છે, અલોટેડ કાર પાર્કિંગ આપે છે અને એટલો રેડી પોઝિશન છે ને કે તમે કાલે દસ્તાવેજ કરી આજે રહેવા આવી શકો ને એ રીતનો આ પ્રોજેક્ટ રેડી જોવા મળે છે. પ્લસમાં લોકેશન અને કનેક્ટિવિટી જેવી મારા ક્લાયન્ટને જોતી હતી ને એવી જ છે. તો મેં કીધું મારા ક્લાયન્ટ બનવાના જ છે, જે મારા ઇન્ક્વાયરી કરતા ક્લાયન્ટ હતા ને મારા ઓરિજિનલ ક્લાયન્ટ બનવાના છે. તો આ પ્રોજેક્ટની ડિટેલ્સ તમને આપું કે ઇન ફ્યુચર તમને આ ફ્લેટ ગમી જાય, આ ફ્લેટનું પ્લાનિંગ ગમી જાય, કે તમે પણ કંઈક આવું જ ગોતતા હોય તો તમે પણ મારા ક્લાયન્ટ બની શકો. તો આજના વિડીયોમાં 2 BHK 720 કાર્પેટ, સાચું સાંભળ્યું એકવાર, જરાય ખોટું નથી. અને આ 3 BHK 900 કાર્પેટ રેડી પોઝિશન પ્રોજેક્ટ છે આપણો. એમાં ફ્લેટ તમને સેમ્પલ ટૂર કરાવું ભાવ સાથે, પણ ભાવ છેલ્લે કહીશ, કારણ કે ભાવ કહી દઉં છૂટે તો તમે વિડીયો જોતા નથી, અને વિડીયો નથી જોતા એટલે કેવું થાય કે સાચી ક્વોલિટી ખબર ન પડે કે શું ફ્લેટમાં આપ્યું છે. સીધો ભાવ જોયો, આપણું બજેટ નથી તો બહાર પહેલાં જોવો, થોડું ઘણું પ્રોપર્ટીમાં એડજસ્ટ થઈ જાય. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને સૌથી પહેલાં જોઈએ આ સ્પેશિયસ 2 BHK 720. તો સૌથી પહેલાં છે ને ટેનામેન્ટમાં રહેતા લોકો માટેનો પ્રશ્ન નથી. ફ્લેટમાં રહેતા હોય ને બેઝિક સુવિધા બધી જોઈ કે ભાઈ લો રાઇઝ બિલ્ડિંગ છે આપણું આ, તો એમાં લિફ્ટની સુવિધા છે. તો ઓટો ડોર લિફ્ટને બોલાવી જ ન પડે, જો આમ નામ લીધું ને ત્યાં લિફ્ટ હાજર થઈ ગઈ. એકદમ પ્રીમિયમ લિફ્ટ તમને જોવા મળશે. આમ વ્યવસ્થિત સારી એવી ક્વોલિટીની ઓટો ડોર લિફ્ટ. એક માળે 2 ફ્લેટ છે એટલે એક લિફ્ટ જોવા મળી હશે. બીજો પ્રશ્ન મેન રહીએ કે પાર્કિંગનો પ્રશ્ન કેવો રહેશે, કારણ કે ફ્લેટમાં તો કાંઈ તમને ફળિયું ન મળે તમારું, એટલા માટે નીચેની જે આખી પાર્કિંગ સ્પેસ છે ને એમાં આપણા 10 યુનિટ માટે 10 કારનું અને પોતાના 2 વ્હીલનું સેટઅપ થઈ જાય ને એટલી ઇનફ જગ્યા છે. એટલે અમારી ભાષામાં એને કહેવાય અલોટેડ કાર પાર્કિંગ ફોર 1 કાર. અને હવે વાત કરીએ કે પ્લાનિંગ શું છે, તો આ 2 BHKમાં 720 કાર્પેટ ઓફર કરે છે. મેન ગેટથી એન્ટર થશો ને એટલે જો સ્ટાર્ટિંગમાં છે ને સેપરેશન વાળો ફ્લેટ છે ને હંમેશા ગમે. હવે બીજાની તો મને નથી ખબર, પરંતુ મને છે ને પર્સનલી જ્યાં ડિવાઇડેશન પાડેલું હોય ને એવો સેપરેશન વાળો ફ્લેટ બહુ ગમે. અને 2 BHKમાં આ સાઇઝનો લિવિંગ એરિયા, ફૂલ હવા ઉજાસવાળી આટલી મોટી 3 સેક્શનવાળી વિન્ડો જોવા મળી જાય, એમાંય પણ કંઈક આવી સ્ટેન્ડિંગ બાલ્કની જે આખી કનેક્ટેડ હોય રૂમ સુધી, અને આ ઓપન વ્યૂ જલસા પડી જાય. એમ થોડો કંઈ ઉપરનો વ્યૂ હોય ને એટલે હવા ઉજાસ, નેચરલ લાઇટિંગ, પવનમાં કાંઈ ન ઘટે. હવે હોલમાં સોફાનું સિટિંગ થઈ જશે, ટીવી યુનિટનું સિટિંગ થઈ જશે, તો પણ એટલી સ્પેસ વધશે ને કે તમને કોક એમ કહેશે કે તમે ફ્લેટ નહીં બંગલો લીધો છે. હવે વાત કરીએ ને તો ડેવલપર હતા ને એને થોડું પ્લાનિંગ બહુ સારી રીતે કર્યું. હંમેશા 2 BHKમાં કેવું થાય ખબર છે, હોલ કિચન ને પછી બાજુમાં 2 રૂમ આપી દે, એક અહીંયા ને એક અહીંયા, 2 બાજુમાં થઈ જાય સાહેબ. પરંતુ આખો ડિફરન્ટ કોન્સેપ્ટ સાથે પહેલો રૂમ તમારો આ બાજુ આવશે. અને લુક એટ રૂમની સાઇઝ અલગ જ. હવે દરેક રૂમ આપણો ક્રોસ વેન્ટિલેશન માટે આવશે. એક મોટી સ્ટેન્ડિંગ બાલ્કની, સામે નાની વિન્ડો. દરેક રૂમમાં માર્ક માય વર્ડ, દરેક રૂમમાં વોર્ડરોબની સ્પેસ અલગથી આવશે. ડેવલપરે કીધું કે બેડ રાખ્યા પછી છે ને આપણા કસ્ટમરને ક્યાંય સ્પેસમાં કોમ્પ્રોમાઇઝ ન કરવું પડે કે વોર્ડરોબ નડે, કબાટ નડે. અને અટેચ ટોયલેટ બાથરૂમ આ સાઇઝના આવશે. તમે જોઈ લો, આ આપણો ગેસ્ટ બેડરૂમ કે બહુ મોટો માસ્ટર બેડરૂમ નથી, એટલે આમાં આ સાઇઝનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. પ્લમ્બર કંપનીનું બધું ફિટિંગ આવશે. ને હવે આવો આ મેન વાત છે, સેપરેટ કિચન જે ટેનામેન્ટમાં નથી મળતું. 60-65 વારનું ટેનામેન્ટ લ્યો ને તો હોલ હોય, કિચન હોય, પાછળ રૂમ હોય, એટલે બધું એક પટ્ટામાં થઈ જાય. પણ આ 2 BHK ફ્લેટ
જે સાવ વ્યાજબી કિંમતમાં છે. સાવ વ્યાજબી કિંમત કહું ને ભાવ તમને તો એન્ડ સુધી જોજો, ભાવ કહી દઈશ તમને. હવે કિચનમાં એલ શેપનો પ્લેટફોર્મ, સર્વિસ પ્લેટફોર્મ પણ મળશે. 2 BHKમાં આ સાઇઝનો સ્ટોરેજ સ્પેસ પણ મળશે. અનાજનું ટીપડું રહી જાય, બાકી જો પથ્થરે નાખીને આપ્યા છે. આપણે કહીને ઓલા અનાજના અને નાના મોટા ડબ્બા હોય એ બધું આરામથી રહી જશે. ઉપરે પૂરી લેન્થ આપેલી છે, વિથ હાઇટ ને વિથ આપેલી છે. ડાઇનિંગ સેટ થઈ જશે. અને હવે આમ આવો, ચીમનીનો પોઈન્ટ, પ્લસમાં વેન્ટિલેશન માટે વિન્ડો, અને આ છે આપણો વોશ એરિયા પ્લસ યુટિલિટી એરિયા. તમને આટલો જોવા મળશે. પ્લસમાં આપણે કહીને ક્લોથ લાઈન, તમારા કપડા એ લાઈનમાં બધા સુકાઈ જશે. અને હવે આપણો બીજો બેડરૂમ. રૂમની સાઇઝમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. એક મોટી વિન્ડો છે, પ્રોજેક્ટનું બોર્ડ મારેલું છે ને એટલે તમને એમ લાગશે કે અંધારું, બાકી અહીંયાથી વેન્ટિલેશન આવશે. અને આ બીજી ક્રોસ વેન્ટિલેશન સેમ, ફૂલ સાઇઝની સ્ટેન્ડિંગ બાલ્કની, રોડ સાઈડ આવશે. એકદમ શાંત પીસફુલ એરિયા, રોડ રસ્તાની કનેક્ટિવિટી પૂરી, અટેચ ટોયલેટ બાથરૂમ, ને સેમ એઝ ઇટ ઇઝ કીધું એ રીતે વોર્ડરોબની જગ્યા અલગથી જોવા મળશે. હવે જોઈ લઈએ 3 BHK 900 કાર્પેટ. જો 2 BHK લક્ઝરિયસ હોય ને તો 3 BHK ની તો વાઇબ જ અલગ હોય બોસ. જો પહેલાં અહીંયા આવો, કોર્નરનું બિલ્ડિંગનો લાભ પહેલાં 3 BHK વાળાને મળે, કારણ કે પૈસા થોડાક વધારે દઈએ, કાર્પેટ મોટો. પ્રોજેક્ટ કોર્નરનો રહ્યો ને તો તમને અહીંયા કોર્નર જો ચોક આવી ગયો, આખો વ્યૂ તમને એઝ ઇટ ઇઝ હંમેશા ઓપન રહેશે. અને આખો ફ્લેટ આપણો 3 BHK કોર્નરમાં ઓપન રહેશે, એટલે વન સાઈડ આપણો ઓપન. આને તમે સિટિંગ બાલ્કની કહો ને તો બેસી શકો આમ તો 2 જણા, અને સ્ટેન્ડિંગ કહો તો સ્ટેન્ડિંગ. એ રીતે લિવિંગ એરિયા સેમ એઝ ઇટ ઇઝ. પહેલો બેડરૂમ અહીંયા જ આવી જાય સ્ટાર્ટિંગમાં. ગેસ્ટ કયો કે ચિલ્ડ્રન બેડરૂમ તમે કયો. હવે આવો, કિચન સ્પેસ ફૂલ, ફ્રીજ છે, મેન પ્લેટફોર્મ, સર્વિસ પ્લેટફોર્મ, યુટિલિટી સાથેનો વોશ એરિયા. હવે સ્ટોરેજ જો 3 BHK હોય તો થોડોક રોલો તો પડવો છે, મોટી સાઇઝનો સ્ટોરેજ એરિયા. ને આ જગ્યા છે પૂજા રૂમ માટેની, વાસ્તુ પ્રમાણે બરોબર છે. કિચનથી થોડીક દૂર છે એટલે બધી રીતે તમને પરફેક્ટ થાય. તો તમે અહીંયા પૂજા સ્પેસ પણ ડેવલપ કરી શકો છો. ને આ નાનકડો બેડરૂમ એટલે કે ચિલ્ડ્રન બેડરૂમ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. અને ધીસ ઇઝ થર્ડ વન. કોર્નરનો રૂમ આવશે, ક્રોસ વેન્ટિલેશન પ્લસમાં અટેચ ટોયલેટ બાથરૂમ, ને ફૂલ સાઇઝ તમને જોવા મળશે આ 3 BHKમાં. હવે હું છે ને રિયલ એસ્ટેટની લાઇનમાં છેલ્લા 5 વર્ષથી છું, અને મને એક વસ્તુ પહેલેથી શીખવાડી છે કે પ્રોજેક્ટ બતાવો ને તો એટલો દિલથી બતાવો ને કે કેટલો ટાઈમ થાય છે ને એનો ફરક નથી પડતો. અમુક સ્પેસિફિકેશન જેવા કે આખી બિલ્ડિંગમાં CCTV કેમેરા, તમારું લિફ્ટ, મોટર ને બધું ચાલી શકે એટલા માટે ઉપર ટેરેસ ઉપર 5 કિલોવોટ આસપાસની સોલાર પેનલ. અને આ રહી પાર્કિંગની સ્પેસ, જે હું બોલ્યો હતો કે 8 થી 10 કાર, મતલબ 10 કાર આરામથી આવી જાય. તો એકચ્યુઅલ તમે જુઓ તો તમને આઈડિયો આવે કે ના, એકદમ સિટીના શાંત વાતાવરણ જે રહેવાની તમને મજા આવશે. અને હવે સાંભળો લાસ્ટમાં જેમિની શું કહે છે. હે જેમિની, તે જેમ કીધું હતું કે ગૃહ નિર્માણ રિયાલિટીનો સંપર્ક કરો ફ્લેટ માટે, તો મેં આખો પ્રોજેક્ટ સમજાવી દીધો છે આ લોકોને. તો તું કંઈ કહેવા માંગીશ ગૃહ નિર્માણ રિયાલિટી તરફથી આ લોકો માટે, આપણા વ્યુઅર્સ માટે? ગૃહ નિર્માણ રિયાલિટી હંમેશા તમારા સપનાના ઘરને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય એ જ છે કે તમને માત્ર એક મકાન નહીં, પરંતુ એક સંપૂર્ણ જીવનશૈલી મળે, જ્યાં તમને જોઈએ એવી દરેક સુવિધા, મોકળાશ અને શાંતિ મળે. રાજકોટમાં ઉત્કૃષ્ટ રહેણાંક પ્રોજેક્ટ્સની શ્રેણી સાથે અમે ખાતરી કરીએ છીએ કે દરેક ખૂણો હવા ઉજાસથી ભરેલો હોય અને તમારા પરિવારની દરેક જરૂરિયાત પૂરી થાય. તો સાંભળી લીધું, AI પણ ગૃહ નિર્માણ રિયાલિટી માટે આ વસ્તુ કહે છે. જો તમને આ પ્રોજેક્ટ પસંદ આવ્યો હોય, 2 BHK કે 3 BHK ભાવમાં ગોતતા હોય તો ભાવ કહેવાના તો રહી ગયા ને. 4,500 રૂપિયા સ્ક્વેર ફૂટનો ભાવ, જે આખા એરિયાનો સૌથી લોએસ્ટ પ્રાઇસ નીકળશે. એ પ્રાઇસમાં આપણે 2 BHK અને 3 BHK સેલ કરવાના છે. વધુ ડિટેલ્સ અથવા સાઇટ વિઝિટ માટે તમે ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ દોસ્તો.